મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, જય મસીહ કી. આજે સવારે આપણે લોતના જીવન વિશેની એની પડતી અને ચડતી, એની પડતી અને ઉન્નતિના પગલાં વિશે જોતા આવ્યા છે. અને આપણે ગઈકાલે જોયું કે લોટની પડતીના પગથિયા, ઉત્પત્તિનું પુસ્તક 13મો અધ્યાય અને 10મા વચનથી આપણે જોયું હતું કે લોતે પોતાની આંખો ઊંચી કરીને યર્દનનો પ્રદેશ જોયો, યર્દનનો પ્રદેશ પસંદ કર્યો, યર્દનના પ્રદેશ પૂર્વગમ સુધી ગયો જ અને ઇબ્રાહીમથી છૂટો પડ્યો. એ એની પડતીના પગલાં હતા. સદોમ તરફ તંબુ માર્યો, એ તરફ ગયો, દુષ્ટ લોકો જોડે વચ્ચે રહ્યો, તેની ભાગળમાં બેઠો અને પરિણામે એની દીકરીઓ પણ પરણાવી. એટલે એ લોતની પડતીના પગથિયા હતા. પણ ત્યાર પછી પ્રભુએ, એટલે કે ઇબ્રાહીમની પ્રાર્થના પ્રભુએ સાંભળી અને તેની ઉન્નતિના પગલાં શું હતા? ઉત્પત્તિ 19:16 લોતને તથા તેની પત્નીને અને દીકરીઓને દૂતોએ નગર બહાર કાઢ્યા. એની હવે ઉન્નતિના પગલાં, હવે એની સારી શરૂઆત થઈ. પ્રભુએ સદોમ ને ગમોરાનો નાશ થાય એ પહેલાં એમાંથી બહાર લાવવા માટે પ્રભુએ એના કુટુંબને પરિવાર સાથે છેક નગર બહાર પહોંચાડ્યા. અને શું કહ્યું? નીકળી જાઓ નગરમાંથી અને પાછળ વળીને જોશો નહીં. ઉત્પત્તિ 19:17 દેવે કહ્યું, તારો જીવ લઈને નાસી જા, પાછળ જોતો ના, પહાડ પર નાસી જા. પ્રભુનું વચન હતું. પ્રભુએ હાથ પકડીને નગરની બહાર કાઢ્યા. પ્રભુએ ત્યાંથી દૂર પર્વત પર, પહાડ પર જવાનું કહ્યું અને ત્યાં સોવાર દેશમાં તે ગયો. તેની સ્ત્રીએ પાછળ જોયું, પરિણામે તે ખારનો થાંભલો થઈ ગઈ. પ્રભુએ ના પાડેલી, પાછળ વળીને જોશો નહીં. યહોવાએ ઇબ્રાહીમનું સ્મરણ કર્યું, પણ સદોમ તથા ગમોરાનો નાશ કર્યો. લોતનો અદ્ભુત બચાવ થયો. બીજો પિત્તર 2:7 ન્યાયી લોતનો અદ્ભુત બચાવ તે તેઓને જોઈને પોતાના આત્મામાં ખિન્ન થતો હતો. એટલે કે ન્યાયી લોતનો અદ્ભુત બચાવ, તેની ઉન્નતિના પગલાં, સફળતાના પગલાં. પ્રભુએ હાથ પકડ્યો, બહાર કાઢ્યો, પ્રભુની પાછળ ચાલ્યો, એ પાછું વળીને જોયું નહીં અને કહ્યું, ચાલ્યો જા, દેશ છોડી દે, જીવ લઈને નાસી જા. અને તે પહાડ પર નાસી ગયો, સોવાર દેશમાં રહ્યો. પણ તેની સ્ત્રીએ પાછળ જોયું, પરિણામ સ્વરૂપે ખારનો થાંભલો થઈ ગયો. પણ એની દીકરીઓ અને લોતનો અદ્ભુત બચાવ થયો. આ લોતની ઉન્નતિના, સફળતાના પગલાં હતા. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.